સુરેન્દ્રનગર જિલ્લાના ધાગોદરામાં ઘણા સમયથી વરસાદની રાહ જોવાતી હતી। ધાગોદરાના ખેડૂતો પણ આકાશ તરફ મીટ માંડીને બેઠા હતા। તેવામાં અચાનક વાતાવરણમાં પલટા આવ્યા બાદ છેલ્લા 3 દિવસથી વાદળછાયા વાતાવરણમાં વરસાદનું આગમન થયું હતું। વહેલી સવારથી જ રાત સુધી વરસાદના ઝાપટા પડ્યા હતા, જ્યારે ત્રીજા દિવસે પણ વહેલી સવારથી ધાગોદરા શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો। જ્યારે ધાગોદરામાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। વરસાદના કારણે ધાગોદરાના રાજકમલ ચોક, ઝાલા રોડ, શક્તિ ચોક, જૂની શાક માર્કેટ, મોચીવાડ અને રેલવે સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયા હતા, જેના કારણે રાહદારીઓ, રહીશો અને વેપારીઓ સહિત વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। સમગ્ર ધાગોદરામાં 4 ઇંચ વરસાદ વરસતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા। ત્યારે અહીંના લોકોની માંગ છે કે જલ્દીથી તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। શાહરૂખ સિફાઈનો રિપોર્ટ, ધાગોદરા।